હાલો ભાઈ બપોરા કરવા આવતા રહ્યા છે અને બપોરામાં બાજરાના રોટલા, બાકી આ બાજુ છે કેરીઓ અને સેવ ટમેટાનું શાક, સરસ મજાનું બપોરાનું છે। આ બાજુ જો કે રામજીભાઈ કેરીઓ ખાય, એક બે કેરી તો ખાઈ નાખી કા? હે હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી। કેમ છો બધે મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને ભાઈ કેવું છે આજનું ખેતીવાડીનું કામકાજ, ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો। અને આપણે સાગર પટેલનો ડાયલોગ મારી દઈએ કે નવી પેઢી અને નવી બુદ્ધિનો ખેડૂત, એટલે કે સાગરભાઈ પટેલનો આપણે ઇન્સ્ટાગ્રામમાં બહુ સારા વિડીયો આવે છે અને ખેતીવાડી વિશેની જોકે માહિતી સારી અને સારું કામકાજ એમનું છે। ઇન્સ્ટાગ્રામમાં આપણે સાગર પટેલ છે। અને રહી વાત આપણે પેટ્રોલ ડીઝલની, જોકે અત્યારે એટલી હાલે છે ને બહાટી, જોકે ડીઝલમાં અત્યારે ડીઝલ આપણે ક્યાંય જડતું નથી। જોકે આંજકોના ઇલાકામાં કહો તો ભલે કે આખા બધી અત્યારે વિશ્વમાં બધી એવું ચાલે છે, એટલે ડીઝલ અત્યારે બહુ ભાવ પણ વધારો આવી ગયો, 3-4 રૂપિયાનો ડીઝલમાં, અને ભાઈ ક્યાંય મળતું પણ નથી। બાકી આપણે જો કે એ હાંકવાનું બાકી છે ટ્રેક્ટર, અને ડીઝલ જો કે 2-5 દી આપણે ખેતી કરવાની છે, ખેડકામ રોટાવેટર કમ્પ્લીટ હાંકવાનું છે ઘઉંના ભાંઠાની અંદર આવી રીતના, એટલે રોટાવેટરનું જો કે કામ બાકી છે આપણે, અને ડીઝલ ક્યાંય જડતું નથી। અને એવું લાગે તો હવે જૂની કાંઈક નથી કહેતા, જૂની આપણે ટેકનોલોજી પાછી અપનાવી જોશે બળદ ગાડાની, એટલે બળદથી ખેતી કરવાનો વારો એક દિનના સમય આવે એવું લાગે છે, એક દિનના સમયે 100% આવશે। અને ટ્રેક્ટરનું ભાઈ અત્યારે મોંઘવારી એટલી વધી જાય છે, ટ્રેક્ટર તમે કહો રોટાવેટર કહો દાંતી ગમે તે કલાકના ભાવ હોય ભાઈ, વીઘા ઉપર ભાવ હોય। અને ઓલી તો બળદ ગાડાની બળદથી જે ખેતી કરો ને ભાઈ, એના જેવું એકે ન થાય। બળદની ખેતી આપણે જોકે એમાં કાંઈ ન ઘટે, બાકી રોટાવેટરની તો સમજાય, એમાં આપણે એવું તો બળદ ગાડાની ખેતી જોકે આજથી આપણે 7-8 વર્ષ થઈ ગયા, 8-9 વર્ષ તો એમાં બળદથી જ ખેતી કરતા હતા, તો ખૂબ સારી ખેતી કરી છે બળદથી ગાડા જોકે બહાર આવ્યા। અને ખેતીની ટોટલ વસ્તુ આપણે નાની મોટી જરૂર પડે એટલે બધી વસ્તુનું કામકાજ સારું હતું। અને એ ભાઈ બળદથી ખેતી કરવાની મજા આવી, અમારે હાંકવાનો કહો તો ભલે સાવડવાનું, દંતાર રાપુ હાંકવાની, પછી ઓણી દાંડવા જોતર કે ધોયરું, બધી વસ્તુ આપણે હર પણ હાંકેલા, ઘણી ખેતી કરી ભાઈ બળદથી ઘણા વરા, એટલે કે એના જે ખેતી કરવાની મજા ન આવે। પણ અત્યારે તો આપણે ઝડપી યુગ આવી ગયો છે, કલાકમાં 2 વીઘા હાંકી નાખ્યું ટ્રેક્ટરથી। ચાલો આવું કંઈક છે ડીઝલ પેટ્રોલના ભાવ, અને ડીઝલ તો અત્યારે જડતું નથી બહુ। 1000નું તમે લેવા જાઓ 500નું આપે, 2000નું કહો ને તો વળી 1000નું આપે પેટ્રોલ, એટલે 1000નું જો કે ડીઝલ આપે, 2000નું તમે ડીઝલ લેવા જાઓ ને 1000નું ડીઝલ આપે, અત્યારે એવું છે। અને તમારે 3000નું લાવવું હોય તો કદાચ 1500નું આપે, બાકી આવી રીતનું છે। અને ભાવ પણ વધી ગયો છે। ચાલો આજનું કેવું છે ખેતીવાડીનું કામકાજ, હાલો ખેડૂતો આપણે જો કે કામ વેતું કરી વાર્યું છે, આપણે ખાડું પાડવાનું જો કે આ બાજુ વાડીમાં આવી રીતના ભાઈ ખડના ઢગલા કરી વાર્યા, કંઈક પાથરા થોડા ઘણા, એટલે આવું કંઈક કામકાજ હાલે છે। અને ખડ જોયું ને આપણે કાઢવું જ પડે, અને તમે ન કાઢો તો પાછું વધારે બી પાકે ને બધી આખા પડામાં ફેલાય, એના કરતાં કીધું આ નડતરૂપ થાય ને પહેલાં કીધું કાઢી નાખું સારું। જો તમે કટિંગ કરો ને કાપો તો એ પાછું ફૂટે, એટલે કીધું આને હાવ મૂરિયા હોતું કાઢી નાખવું પડે તો જ જાય, બાકી બી જાય નહીં। અમુકનું તમે રવા દો બિયારણ વધારે પાકે તો બધાને ખબર જ છે, એટલે જે નડતરૂપ થાય ને આપણે, એટલે જે આપણે નડતરૂપ થાય આપણે કાઢવું જ પડે, ન કે વળી આખી વાડીમાં બી ફેલાવી, એના કરતાં કીધું મૂરિયા હોતું કાઢી નાખવું સારું, એટલે સમજાવીને વંદન। બાકી મસ્ત મજાની કોમેન્ટ કરી વાળજો શું તમને લાગે છે। આપણે જો કે વાત કરી ખડની, હજી આપણે આનો વારો છે કરવટિયાનો, બાકી હજી ધરોડીના ઘેરા બાકી છે, આ બાજુ જો કે ધરોડીના ઘેરા બાકી છે। બાકી શરૂઆત આપણે આ ખડથી કરીએ, આ ખડ જ બહુ અઘરું છે, અને મુહૂર્તમાં ન કહેતા કે મુહૂર્તમાં હજી આવે, મુહૂર્તમાં વસ્તુ અઘરી હોય કાઢવી, એટલે કટિંગ તમે ખડ કાપો તો પાછું ફૂટે, એના કરતાં કીધું હાવ કાઢી જ નાખ્યું છે મૂરિયા હોતું। એટલે ભાઈ ખડની વાત કરી છે, કોઈ ખોટું ન લગાડતા, અને આપણે આવું કંઈ કામકાજ છે। અને ભાઈ ખોટું લાગીને લાલ લીટો, બીજું શું અહીંયા લાલ ટોપી પહેરાવી દેવાની, અથવા પહેરી લઈ ગયો ને,
ચાલો આવું કંઈક કામકાજ છે. અને ભાઈ ખડનું ને આમાં મગફળી વાવવાની છે એટલે પહેલાં કીધું પડદા બધા ચોખ્ખા કરી વાળી સાઈડમાં, પછી કીધું ખડ લેવાની મજા આવે નહીં એટલે કીધું કમ્પ્લીટ બે બાજુની સાઈડો આપણે હમી કરી વાળી. અંદરનું ખડ ભલે લીંબુ અંદર રહી જાય તો હાલશે કીધું પૈસા લઈશું. પહેલાં કીધું બે કોની આપણે સાઈડો અને કમ્પ્લીટ પડદા ચોખ્ખા કરી વાળી બને એટલા. અને વાગી ગયા સવારના અત્યારે તો 11 વાગી ગયા છે અને આપણે વિડીયો ચાલુ કર્યો સાહેબ મોડો બેક અને આવતા રહ્યા હતા. જોકે આપણે આવતા રહ્યા છે તલાવ બાજુ અને જોકે ટીસીવાળા ચેક કરવા આવ્યા હતા આપણે, એટલે ટીસી આપણે કમ્પ્લીટ ચેક કરી અને પાછા માણસો વી ગયા એટલે થોડાક દીમાં હવે ટીસી બીજું મેકવા આવશે. ટીસીમાં હજુ ટીસી જોકે ભરી ગયું એટલે કાંઈક નવું મૂકશે 2-3 દીમાં આવી જશે. બાકી કેદુનું જોકે પાણી બંધ છે એટલું આટલું કાંઈક પાણીનો જોકે આટલો કાંઈક ટોક થયો છે. બાકી આપણે 10-15 દિવસની જોકે ચાલુ કરી જ નથી મોટર ડેટકો એટલે કે. અને જોકે 15-20 દિવસથી આપણે ડારવાળી મોટર ચાલુ છે એટલે હવે થોડાક દીમાં આપણે ટીસી આવી જાય 2-3 દીમાં એટલે પાછું ચાલુ કરશું કમ્પ્લેટ. અને મગફળીનું જોકે વાવેતર કરવાનો ટાઈમ આવી ગયો છે 15-20 દિવસ 20-25 દિવસ બાકી રહ્યા છે. ચાલો આવું કંઈ કામકાજ છે, વિડીયોમાં કન્ટિન્યુ બની રહી ગયો. અને આ બાજુ કયા કે ઢગલા કરી રહ્યા પછીમાં માટીના ભાઈ આવી રીતના ઢગલા કરી નાખ્યા ગાડીઓ જોકે 3-6-7 ગાડીના ફેરા બસમાં ખાલી કર્યા છે. એટલે ક્યાંક આપણે લાવવામાં થોડી કપાઈ પડશે, 1.5 ક્યારેક બારો કાઢવાનું થાય ને રસ્તો તો કે બંધ કરી ગયો છે ગાડીઓવાળાએ. ચાલો કાંઈ વાંધો નહીં, આવું કંઈ ના રાખે. અને કિને નાખ્યું હોય ગાડી આપણે ખબર નથી કાંઈ, અને રસ્તો થઈ ગયો બંધ અહીંયા. હવે તપાસ કરવી પડશે. અને આ બાજુ આપણું બાઇક પીડ્યું કાંઈ રસ્તા ઉપર. ચાલો ભાઈ હવે સીધો બપોર પછીનો વિડીયો આવશે, કેમ કે ભરતભાઈને જવાનું છે આપણે બાજરો કાઢવા માટે. હલરનું કામકાજ કેવું છે ચાલો વિડીયોમાં જ આગળ સુધી જોતા રહીજો. જય જવાન જય કિસાન. હાલો ભાઈ બપોરા કરવા આવતા રહ્યા છે અને બપોરામાં બાજરાના રોટલા, બાકી આ બાજુ છે કેરીઓ અને સેવ ટમેટાનું શાક. સરસ મજાનું બપોરાનું છે. બધા બપોરા કરવા અને ચાલો બપોરા કરી લે પછી જવાનું છે પાડોશીની વાડીએ બાજરો કાઢવા. અને આ બાજુ મારે રામજી તો કે કેરીઓ ખાય છે કાં, આ બાજુ તો કે રામજીભાઈ કેરીઓ ખાય 1-2 કેરી તો ખાઈ નાખી કાં. શું છે અહીં બોલાય દેખાડ કેવી છે કલર. આવી ભાઈ કેરી તો કે 2-3 દિવસ પહેલાં મૂકવી હતી, દાવે મૂકી હતી, મસ્ત મજાની પાકી દઈ છે કાં ભાઈ. હાલો કેરીઓ ખાવા કે ખાવા. હાલો ભાઈ નીણ બીણ નાખી દો, બધું નાખી દીધી પાડી બાઈકી નાખવાની. આ બાજુ ગાને નાખી દો. બાકી અમારા અનિલભાઈ આવી ગયા ગામ ભેડાવાળા. લારી લઈ જવાની છે ને જોડે હા ઉલારી નાખી હતી ને કા ભાઈ કૂસો ખરીદાય. તો અનિલભાઈ આવી ગયા છે ગામ ભેડે આવી ગયા લારી લેવા હાટું. થોડા દીધો કે વાડીનું કંઈ કામકાજ છે એટલા માટે આવ્યા છે. બાકી આપણે લઈ જશે અને જો કે 6-7 દી અઠવાડિયું રાખશે પાછી લઈ જાય છે. અને આપણે અત્યારે કાંઈ બહુ એવું કામ છે નહીં લારીનું કાંઈ. હા કીધું ને ઓલા પીડી છે એટલે એક દર નીચે બેવાની પછી ઉલાડ તો ખરી ઓઇલ ન લીધું થાય. રમજાન કરી નહીં વાંધો આવે. હાલો રેડી. આ ખાલી ઓઇલ ન નીકળી જોઈ લો, ઓલી ખાલી ઉડાડ્યું હતું ને. ચાલો ભાઈ આજનો વિડીયો આપણે કાંઈક રહ્યો છે. લાઈક શેર ને સબસ્ક્રાઈબ, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.